ચેનલ ખેડૂત ઉત્સવમાં આપનું સ્વાગત છે। આજે તારીખ 25 જાન્યુઆરી 2024 ને ગુરુવાર। જોઈએ આજે હાલના તાજા ડુંગળીના બજાર ભાવ। તે પહેલા ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। ભાવનગર ફુલસર માર્કેટ યાર્ડ ખાતે ગત રાત્રિથી સવાર સુધીમાં અંદાજે 2 લાખ ગુણની આવક નોંધાઈ હતી। યાર્ડ દ્વારા ડુંગળીની આવકની મંજૂરી આપવામાં આવતા માર્કેટ યાર્ડ ખાતે મોડી રાત્રે ડુંગળી ભરેલા વાહનોની આવકમાં શરૂ થઈ હતી અને રોડ પર અંદાજે 3 કિલોમીટર સુધીની લાઈનો લાગી હતી। જો કે હાલ ડુંગળીના ભાવ તળિયે હોવા છતાં ખેડૂતો ડુંગળી બગડતી જવાની બીકે મજબૂરીથી વેચાણ અર્થે લઈને પહોંચ્યા હતા। ગરીબોની કસ્તુરી ગણાતી ડુંગળીએ સરકારની નીતિને લઈ આ વર્ષે ખેડૂતોને રડાવ્યા છે। ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ મુકાયા બાદ અચાનક ડુંગળીના ભાવ તળિયે પહોંચી ગયા હતા। જે ડુંગળી સિઝનમાં 900 રૂપિયા સુધીના ભાવે વેચાતી હતી અને ખેડૂતોને સારા ભાવ મળતા હતા, તે જ ડુંગળીના ભાવ આ વર્ષે તળિયે પહોંચ્યા છે। ભાવનગર જિલ્લો સમગ્ર રાજ્યમાં ડુંગળી માટે મેન ગણાય છે, જેમાં ખાસ કરીને મહુવા તાલુકો ડુંગળી પકાવવામાં અગ્રેસર સ્થાને ધરાવે છે। પરંતુ આ વર્ષે ડુંગળીની સિઝન પહેલા સરકારે દ્વારા ડુંગળીની ખાવાવાળા વર્ગને ધ્યાને લઈ અને ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ મૂકી દેવામાં આવતા ખેડૂતોની ડુંગળીના ભાવ તળિયે પહોંચ્યા હતા। ડુંગળીના પ્રતિબંધ મુદ્દે શહેર, જિલ્લા, મહુવા, પાલિતાણા, તળાજા, સિહોર સહિતના તાલુકામાં ખેડૂતોએ ઉગ્ર વિરોધ કરી પ્રદર્શન પણ કર્યું હતું, છતાં કોઈ નિર્ણય આવ્યો ન હતો। ત્યારે ગત રાત્રિથી ભાવનગર ચિત્રા ફુલસર માર્કેટ યાર્ડ ખાતે ડુંગળીની મફલત પ્રમાણમાં આવક થવા પામી હતી। ફુલસર માર્કેટ યાર્ડ ખાતેથી ડુંગળી લાવવાની મંજૂરી આપવામાં આવતા રાતથી જ ડુંગળી ભરેલા વાહનોની કતારો લાગી હતી અને 2-3 કિલોમીટર લાંબી લાઈનો લાગી હતી। જો કે યાર્ડમાં ડુંગળીનો ભરાવો થતા નારી ચોકડી ખાતે અબ યાર્ડ ઊભું કરવામાં આવ્યું હતું અને ડુંગળીની 2 લાખ ગુણ મબલક આવક થવા પામી હતી। જો કે વર્તમાન સમયે ડુંગળીના ભાવ ₹100 થી ₹280 સુધી આવી રહ્યા છે, પણ હાલ ડુંગળી બગડી જવાની બીકે ખેડૂતો ડુંગળી વેચાણ અર્થે લાવવા મજબૂર બન્યા છે। ત્યારે હવે સરકાર દ્વારા ડુંગળીના ભાવ મુદ્દે યોગ્ય નીતિ બનાવી અને ખેડૂતોની હિતમાં નિર્ણય કરવામાં આવે તેવી ખેડૂતો માંગ કરી રહ્યા છે। મિત્રો, જોઈએ હાલના તમામ માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ। મહુવા 100 થી ₹288 રૂપિયા, ભાવનગર 130 થી ₹282 રૂપિયા, જેતપુર 41 થી ₹241 રૂપિયા, અમરેલી 100 થી ₹300 રૂપિયા, રાજકોટ 75 થી ₹305 રૂપિયા, વિસાવદર 125 થી ₹231 રૂપિયા, મોરબી 200 થી ₹400 રૂપિયા, અંકલેશ્વર 200 થી ₹400 રૂપિયા, જામનગર 40 થી ₹255 રૂપિયા, ડીસા 300 થી ₹460 રૂપિયા, સુરત 120 થી ₹480 રૂપિયા, વાસણા 140 થી ₹440 રૂપિયા। તો મિત્રો, ફરી મળીશું નવી અપડેટમાં। જોતા રહેજો ખેડૂત ઉત્સવ।